नमस्ते। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। સ્વાગત છે મિત્રો આપણા સી પ્લસ પ્લસ શીખવાના અભિયાનમાં. શરૂઆત આપણે સી પ્લસ પ્લસથી કરી છે, પરંતુ મેં પહેલાં પણ જણાવ્યું હતું કે એક પછી એક આપણે દરેક ભાષાની એક ખૂબી હોય છે, એક સૌંદર્ય હોય છે. આપણે એ સમજી લઈએ તો એ ભાષા ઘણે ખરે અંશે આત્મસાત થઈ જતી હોય છે. એ થાય એટલે કે એક ભાષા આપણે જોઈ લઈશું, પછી બીજી ભાષા જાવા, પછી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ જેમ કે જાવા સ્ક્રિપ્ટ છે, પીએચપી છે અને પાયથન છે, એ પણ આપણે જોઈશું. અને પછી આપણે જોવાનું છે કે એન્ડ્રોઈડ ફોનની એપ્લિકેશન કેવી રીતે બનાવવી. એટલે વારાફરતી આપણે આગળ વધતા જઈશું. અને તમારા પ્રતિભાવ આવતા નથી, એટલે માનું છું કે જેટલા પણ વિડીયો તમે અત્યાર સુધી જોયા છે અથવા મારી સાથે લાઈવ કક્ષામાં જોડાયા છો એ તમને બધું સમજ પડી છે. અને આપણે ધીરે ધીરે આગળ વધતા જઈએ છીએ. આપણે અત્યારે આપણું કેલ્ક્યુલેટરનો પ્રોગ્રામનું જે ઉદાહરણ છે એને નિખારતા રહીએ છીએ કે જેથી સી પ્લસ પ્લસ ભાષાને પૂરી રીતે આપણે સમજી શકીએ. બરાબર છે? તો આપણો જે કેલ્ક્યુલેટરનો કાર્યક્રમ હતો, પ્રોગ્રામ હતો, એને ફરી થોડો આગળ લઈએ. તો આપણે શું શીખ્યા હતા ગયા સેશનમાં, ગઈ કક્ષામાં, કે આપણે એક ફંક્શન કે જે કાંઈ જ લેતું નથી અને કાંઈ જ આપતું નથી, પણ છતાં એનું કંઈક કામ છે, કંઈક કાર્ય છે, કંઈક મહત્વ છે, કંઈક યોગદાન છે, તો એવું ફંક્શન આપણે વોઇડથી બનાવી શકીએ છીએ કે એનું રિટર્ન ટાઈપ વોઇડ, એનું નામ, અને પછી જે અકાઉન્ટ્સ છે જેને પેરેન્થેસિસ કહે છે એમાં વોઇડ એટલે કે કાંઈ લેતું નથી અને કાંઈ આપતું નથી. અને પછી આપણું જૂનું ને જાણવું તેવું ફંક્શન ગણતરી. ગણતરીમાં આપણે થોડો ફેરફાર કર્યો હતો કે એ આપણે કઈ પ્રક્રિયા કરવાના છે એ યુઝર પાસેથી, વપરાશકર્તા પાસેથી, ઉપભોક્તા પાસેથી એ ઇનપુટ લે. અને પછી બે રકમ આપણે પસાર કરી હતી અને એ પ્રક્રિયા કરીને જે પણ એને કરવું છે, ગણતરી કરવાની છે, અને પછી એ ઇન્ટીજર તરીકે રિટર્ન કરશે, પાછું મોકલશે. એટલે આ ફંક્શનનું ડિક્લેરેશન હતું. કોઈ પણ ફંક્શન વાપરતા પહેલા, મેઇનની અંદર આ વાપરતા પહેલા આપણે એનું ડિક્લેરેશન કરવું પડે, અથવા એ ફંક્શનને મેઇન ફંક્શનની પહેલા ડિફાઇન કરવું પડે, એની કાયા, એનો દેહ બનાવવો પડે. પણ આપણે આ એક નવી પદ્ધતિ જોઈ કે ફંક્શનને પહેલા ડિક્લેર કરી દઈએ અને પછી ડિફાઇન કરીએ, એનો દેહ આપણે ઘડીએ. બરાબર? આપણે જોયું હતું. જે સૂચના નામનું ફંક્શન છે આપણું, એ શું કરે છે તો એ માત્ર ને માત્ર સૂચના આપે છે, કોઈ ચોક્કસ સૂચના, કે આ કેલ્ક્યુલેટર પ્રોગ્રામ માટેની સૂચના છે. તમારે સૌ પ્રથમ બે રકમ આપવાની રહેશે, પછી પ્રક્રિયા ચૂંટો, એનું ચયન કરો, અને પછી એટલે મેઇન ફંક્શનમાં સૌ પ્રથમ સૂચના આપણે ફંક્શનને બોલાવ્યું એટલે શું થાય કે જે કમ્પ્યુટરનું પ્રોસેસર હોય છે એ સૌ પ્રથમ મેઇન ફંક્શન પર કૂદકો મારે. કૂદકો મારે એટલે મેં જણાવ્યું હતું કે કમ્પ્યુટર માત્ર બાઇટને જ સમજે છે અને દરેક બાઇટનું એક એડ્રેસ હોય છે, સરનામું હોય છે. તો જ્યારે આપણો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય તો સૌ પ્રથમ ક્યાંથી એક્ઝિક્યુટ થશે તો કે મેઇન ફંક્શનથી. મેઇન ફંક્શનનું જે સરનામું હોય ત્યાં જે તે ફંક્શન એક્ઝિક્યુટ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ કૂદકો મારે. લિટરલી મેં જે કૂદકો મારવાનું કીધું છે એ સાચે જ કૂદકો મારતું હોય છે. કઈ રીતે સમજાવ? હવે જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં અત્યારે કોડ બ્લોક્સ નામનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ રહ્યો છે. એટલે કે કોડ બ્લોક્સની અંદર, એટલે કે આપણું આ જે એડિટર છે જે ખુલેલું છે, એ કોડ બ્લોક્સની અંદર કોઈક મેઇન ફંક્શન હશે.
અને મેઇન ફંક્શન પર ઓપરેટિંગ સિસ્ટમ એના સરનામે કૂદકો મારીને કોડ બ્લોક્સની અંદર જે કોડ લખેલો હશે, જે પ્રોગ્રામ લખેલો હશે એ મુજબ વારાફરતી દરેકે દરેક સૂચનાઓ, ઇન્સ્ટ્રક્શન કહેવાય એને, એ એક પછી એક એક્ઝિક્યુટ કરવાનું શરૂ કરે. એટલે કે કમ્પ્યુટરનું જે પ્રોસેસર છે એ જે તે એડ્રેસ પર, મેમરીના એડ્રેસ પર, જે હાર્ડ ડિસ્ક હોઈ શકે અથવા રેમ, રેન્ડમ એક્સેસ મેમરી, જે અલ્પજીવી છે. અલ્પજીવી એટલે એ કશું, જ્યાં સુધી એ પ્રોગ્રામને વીજળી મળે, પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય ત્યાં સુધી એનું સ્થાન નક્કી, બાકી એને ઉતારી દેવામાં આવે. તો એમાં જે એડ્રેસ હોય, સરનામું હોય, એના ઉપર કૂદકો મારે અને વારાફરતી એક પછી એક એ એડ્રેસ પર જે લખેલું હોય એને એક્ઝિક્યુટ કરે. હવે કોડ બ્લોક્સને આપણે કમ્પાઇલ કરીએ છીએ, બિલ્ડ કરીએ છીએ અને પછી રન કરીએ છીએ, તો એ બધા જ અલગ અલગ ફંક્શન હશે અને એ ફંક્શન ઉપર ઓપરેટિંગ સિસ્ટમ કૂદકા મારીને ત્યાં કોઈએ કોડ લખેલો હશે એને વારાફરતી એના ઇન્સ્ટ્રક્શન કે સૂચનાઓને એક્ઝિક્યુટ કરે છે. પછી આપણે જ્યારે આપણો પોતાનો પ્રોગ્રામ રન કરીએ છીએ, જેમ કે આ કેલ્ક્યુલેટર, તો કેલ્ક્યુલેટરનું જે મેઇન ફંક્શન હશે ત્યાં ફરી ઓપરેટિંગ સિસ્ટમ કૂદકો મારશે. આપણે કોડ બ્લોક્સમાં રન ઉપર ક્લિક કરીએ એટલે રનની અંદર કોઈએ એવો પ્રોગ્રામમાં લખેલું હશે કે હવે આ જે એક્ઝિક્યુટેબલ બની છે એના મેઇન ફંક્શન ઉપર કૂદકો મારો. અને પછી ત્યાં કૂદકો માર્યા પછી સૌ પ્રથમ શું થાય છે? સૌથી પહેલી સૂચના શું છે? સૂચના. હવે સૂચના ફંક્શન જે છે એનું કોઈક એડ્રેસ હશે, એ એડ્રેસ પર જઈને કૂદકો મારો, સૂચના. હવે એ આપણને કેવી રીતે ખ્યાલ આવે? આપણે એક નાનું અમથું તમને ઉદાહરણ આપીને સમજાવું છું. આપણે બહુ ઊંડાણમાં નહીં જઈએ, પણ જોઈએ કે આપણે જ્યારે આ સૂચના પ્રોગ્રામને એક્ઝિક્યુટ કર્યો તો એની પહેલાં આપણે એને બિલ્ડ કર્યો હતો. તો બિલ્ડ કર્યા પછી શું થાય છે? એક અછડતો એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. બહુ ઊંડા નહીં ઉતરીએ, કારણ કે એમાં તો કમ્પ્યુટર વિજ્ઞાનનું બહુ મોટી બધી પુસ્તકો ભરાઈ ગયેલા છે એ સમજાવવા માટે. તો જુઓ, આપણો કેલ્ક્યુલેટર ડોટ સીપીપી આપણી જે ફાઇલ છે એ આપણે કોડ બ્લોક્સમાં ખોલી છે, એમાં આપણો પ્રોગ્રામ છે અને આ આપણી એક્ઝિક્યુટેબલ કેલ્ક્યુલેટર ડોટ EXE. પણ એની પહેલાં કંઈક બન્યું છે, જેમ કે આ કેલ્ક્યુલેટર ડોટ O. એ શું છે? તો એ ઓબ્જેક્ટ ફાઇલ છે. આપણો જે પ્રોગ્રામ છે, આપણો જે કાર્યક્રમ છે, એ પ્રોગ્રામને આપણે જ્યારે કમ્પાઇલ કરીએ છીએ તો એની ઓબ્જેક્ટ ફાઇલ બને. તો ઓબ્જેક્ટ ફાઇલ શું છે એ આપણે જોઈએ. હું એને ઓપન કરું છું નોટપેડ++માં. શું છે આ? આમાં ઘણા બધા સિમ્બોલ છે જુદા જુદા, પણ તમને એની સિમ્બોલની વચ્ચે કશુંક દેખાયું? આપણે સૂચનાની અંદર જે લખ્યું હતું એ અહીંયા છે અને આપણે જે સ્ટ્રિંગ તમને ખ્યાલ હશે કે અક્ષરોનો સમૂહ, વાક્યો જે આપણે પ્રિન્ટ કરવાના છે એ બધા જેવા ને તેવા જ અહીંયા દેખાય છે. દેખાય છે ને? એનો અર્થ કે આજે સૌ પ્રથમ L છે, પછી SOH છે, પછી BEL છે, NUL છે, આ બધા બાઇટ છે. એટલે જ્યારે આપણો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય તો મેઇન ફંક્શન ક્યાં છે એ બધું અહીંયા લખેલું હશે, જે બાઇટમાં છે, જે આપણે જાણતા નથી. પણ ઓપરેટિંગ સિસ્ટમ આને ઉકેલી શકે છે, કારણ કે આપણું જે C++નું કમ્પાઇલર છે એને ખબર છે કે આ ઇન્ટેલ ટાઈપનું પ્રોસેસર છે અને હું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર એક્ઝિક્યુટ મારે કરવાનું છે. તો એ મુજબ એ મેઇન ફંક્શન ક્યાં છે એ બધું લખી નાખે અને વારાફરતી જ્યારે પણ ઓપરેટિંગ સિસ્ટમ આપણા મેઇન ફંક્શન પર કૂદકો મારે ત્યારે સૌ પ્રથમ અહીંયા જે લખ્યું હોય એ એક્ઝિક્યુટ કરે. જેમ કે અહીંયા કેપિટલ L છે, સૌ પ્રથમ કેરેક્ટર, પછી SOH કરીને કેરેક્ટર છે, એટલે કે બાઇટ છે. એ બાઇટ શું છે આપણને ખબર નથી, શું કરે છે એ ખબર નથી, પણ ઓપરેટિંગ સિસ્ટમને ખબર છે અને આપણા કમ્પાઇલરને ખબર છે. અને પછી BEL નામનું જે બાઇટ છે એને એક્ઝિક્યુટ કરશે. શું છે આપણે જાણતા નથી,
કમ્પાઇલર જાણે છે અને ઓપરેટિંગ સિસ્ટમ જાણે છે. આપણે એની સાથે અત્યારે કોઈ લેવા દેવા નથી. પણ તમે કમ્પ્યુટર વિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણતા હો અથવા ભણતા ન હો પરંતુ એમાં ઊંડા ઉતરવા ઈચ્છતા હો તો ઇન્ટરનેટ પર તો ઘણું બધું ઉપલબ્ધ છે. પૂરેપૂરો મહાસાગર છે. તમારે જેટલું ઉલેચવું હોય એટલું ઉલેચી શકો છો. સર્ચ કરશો કે કેવી રીતે કમ્પાઇલર કામ કરે છે, હાઉ ડઝ અ કમ્પાઇલર વર્ક, તો ગૂગલ મહારાજ તમને બધું જ બતાવી દેશે. એટલે આ આપણો ઇન્સ્ટ્રક્શન સેટ અથવા જેને કહીએ કે ઓબ્જેક્ટ કોડ, કે જે આપણે આપણી ભાષામાં જે લખ્યું છે, જેમ કે આ સૂચના, વોઇડ વગેરે, તો એને કમ્પાઇલર ઓબ્જેક્ટ કોડમાં પરિવર્તિત કરે છે, કે જેનાથી એ ઓબ્જેક્ટ કોડને લઈને પછી બધા જ બાઇટ બની જાય છે, સંપૂર્ણપણે બાઇટ. એ બાઇટને પછી એક્ઝિક્યુટ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. એક ગતકડું કરી લઈએ, ઓપન વિથ હેક્સ એડિટર. તો એમાં આપણો જે ઓબ્જેક્ટ કોડ છે ને એને ખોલીએ. એમાં બાઇટ આપણને દેખાશે બધા. આમાં ફોન્ટ નાના છે એટલે તમને ખ્યાલ નહીં આવે, પણ જો સૌ પ્રથમ 4C લખેલું છે, પછી 01, પછી 07, 00, એટલે આ બધા બાઇટ કોડ છે કે જે આપણે ઓબ્જેક્ટ ફાઇલમાં લખેલા છે. આ ખાલી એક અછડતી જાણકારી માટે, આપણે વધારે ઊંડા નહીં ઉતરીએ. અને પછી ગણતરી. ગણતરીનું આપણું ફંક્શન હતું, જે આપણી કઈ પ્રક્રિયા છે એમાં જે કેરેક્ટર છે, અક્ષર છે, એ પ્રમાણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ કરે છે. બરાબર. હવે આપણે થોડુંક જોયું હતું કે ડેટા ટાઈપ. હવે ડેટા ટાઈપમાં આપણે ફરી પેલું ટેબલ જોઈ લઈએ, જે મેં આપણા ફેસબુક પેજ ઉપર શેર કરેલું છે અને મેં એનો ઉલ્લેખ કર્યો હતો. વર્ડ ફાઇલ ખુલે એટલે આપણે જોઈ લઈએ. કોડિંગ શીખો ગુજરાતીમાં પુસ્તક હું લખી રહ્યો છું અને એમાં ઘણું બધું લખેલું હું શેર પણ કરતો જાઉં છું. આ આપણું બાઇટનું ટેબલ. એક વસ્તુ આપણે બાઇટમાં હજુ જોયું નથી. તમને ખ્યાલ હશે કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ, પીટાબાઇટ. તે બધું શું છે એ આજે નહીં જોઈએ, ફરી ક્યારેક જોઈશું. કેવી રીતે કન્વર્ઝન થાય છે, કેવી રીતે કમ્પાઇલર કામ કરે છે, નાનો કાર્યક્રમ, અને આપણે થોડું C++ સમજ્યા હતા. પછી આ કોષ્ટક, જેની આપણે ગયા વખતે વાત કરી હતી, કે અલગ અલગ બાઇટ સાઇઝ પ્રમાણે ડેટા ટાઈપ જુદા જુદા હોય છે. અત્યાર સુધી તો આપણે ઇન્ટીજર જ વાપરેલું છે, અને ઇન્ટીજર એટલે INT, ઇન્ટ, જે અહીંયા તમને દેખાશે. પછી આપણે કેરેક્ટર વાપર્યું હતું, 4, કેર, જે પણ કહેવો, વાંધો નહીં. અને એમાં ASCII કેરેક્ટર આવે છે. આપણે થોડા અલગ ડેટા ટાઈપ જોઈએ. શોર્ટ વાપરવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે ઇન્ટીજર 4 બાઇટનો છે આપણા માટે, અને શોર્ટ જો વાપરીશું તો આપણે બહુ મોટી રકમ નહીં આપી શકીએ. લોંગ પણ એવી કોઈ આવશ્યકતા નથી, કારણ કે વિન્ડોઝ પર તો એ 4 બાઇટનું જ રહેશે. લિનક્સ હોત તો એ 8 બાઇટનું થાત, પણ અત્યારે આપણે વિન્ડોઝ પર જોઈએ છે. ભવિષ્યમાં જોઈશું, ક્યારેક આપણે લિનક્સ ઉપર કામ કરીશું અને એમાં કેવી રીતે શું હોય છે બધું એ પણ સમજીશું. લોંગ આપણે વાપરી શકીએ, 8 બાઇટનું છે. પછી ફ્લોટ, એટલે કે આપણે દશાંશ વાળી સંખ્યા આપણે આપી શકીએ, પોઈન્ટ વાળી. પછી ડબલ, જે ઘણી મોટી સંખ્યા આપણે આપી શકીએ. પછી લોંગ ડબલ અત્યારે આપણે કોઈ આવશ્યકતા નથી, એ આપણે સુપર કમ્પ્યુટર માટે જોયું હતું. હા, સુપર કમ્પ્યુટર માટે આપણે એવી વાત કરેલી કે ભારતનું સ્થાન એમાં ક્યાં છે. તો એ જે આપણે પેલું ટોપ 500 વેબસાઇટ જોઈ હતી, એને ફરી જોઈએ, કારણ કે મને મળી ગઈ છે એ લિંક. અને ટોપ 500માં
આપણે જોયું હતું કે સૌ પ્રથમ IBMનું સુપર કમ્પ્યુટર છે, અને પછી આ સ્ટેટિસ્ટિક્સની અંદર ઘણા બધા અલગ અલગ સ્ટેટિસ્ટિક્સ હોય છે, અને એમાંથી મને મળ્યું હતું કે ભારતનું સ્થાન ક્યાં છે. આપણે લેટેસ્ટ જોઈએ જૂન 2020, અને આપણે વેન્ડર પ્રમાણે નહીં, આપણે કેટેગરી લઈએ છીએ કન્ટ્રીઝ, સબમિટ. તો એ દેશવાર આપણને સ્થાન બધા બતાવશે. જો સૌથી મોટું આ પાઈ ચાર્ટ કહેવાય. પાઈ ચાર્ટમાં સૌથી મોટું કોણ છે? ચીન, ચાઇના 45.2%. પછી બીજા નંબરે છે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા 22.6%. એટલે કે ચીન પાસે સુપર કમ્પ્યુટર અમેરિકા કરતાં પણ બમણા છે. આ વસ્તુ પૂરા વિશ્વ માટે ચિંતાજનક નથી, કારણ કે ચીન ઉપર આપણે વિશ્વાસ નથી કરી શકતા કે એ ટેકનોલોજીનો ક્યાં કેવો ઉપયોગ કરશે. હવે જો ચીન પહેલા નંબરે છે, એની પાસે 226 સુપર કમ્પ્યુટર છે. અમેરિકા પાસે 113 છે. ત્રીજા નંબરે જાપાન છે, જેની પાસે 29 સુપર કમ્પ્યુટર છે. અને આપણું પ્યારું ભારત રશિયા પછી છે, અથવા રશિયા જેટલું જ છે. રશિયા પાસે 2 સુપર કમ્પ્યુટર છે, ભારત પાસે પણ 2 જ છે. આપણું સ્થાન 23મું છે સુપર કમ્પ્યુટરમાં. એને બંધ કરી દઉં છું. આજથી લગભગ 10 વર્ષ પહેલા આપણે ટોપ 5માં હતા, પણ વિશ્વ આપણા કરતાં ઘણું આગળ વધી ગયું છે, અને આપણે ત્યાંના ત્યાં જ રહી ગયા. એનું કારણ શું? એની ચર્ચા માટે આ પ્લેટફોર્મ નથી, બીજે ક્યાંક જોઈશું આપણે. તો આપણે પાછા આપણા પ્રોગ્રામ પર આવીએ. ગણતરી. તો ઇન્ટીજરને બદલે આપણે હવે ફ્લોટ વાપરીએ. હવે આ જે ગણતરીનું ફંક્શન છે, હું ગણતરી જ રાખી શકું, અને પછી એ જ નામનું બીજું ફંક્શન બનાવું, પણ એમાં હું ફ્લોટ રિટર્ન કરાવું, અને પ્રક્રિયા મારી કેરેક્ટર જ રાખું, પણ જે રકમ આપું છું ને એ ફ્લોટ આપું. ખ્યાલ આવ્યો? એટલે મેં ગણતરી નામનું જ ફરી ફંક્શન બનાવ્યું, પણ એમાં હું રિટર્ન કરું છું ફ્લોટ ઇન્ટીજરને બદલે. મારી પ્રક્રિયા કેરેક્ટર જ રહે છે, અને જે રકમ હું બે પસાર કરું છું એ બે ઇન્ટીજરને બદલે ફ્લોટ રહે છે. સમજ્યા? ના સમજ પડી હોય તો પણ વાંધો નહીં. એટલું સમજો કે આ C++ અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષાનો એક આ ગુણધર્મ છે, કેરેક્ટરિસ્ટિક છે, એની ખૂબી છે કે ફંક્શનનું નામ આપણે એનું એ જ રાખ્યું, પણ એની રિટર્ન ટાઈપ બદલી નાખી, એને જે રકમ આપીએ છીએ એના ડેટા ટાઈપ બદલી નાખ્યા. તો આને કહેવાય, આ જે ગુણધર્મ છે એને કહેવાય ફંક્શન ઓવરલોડિંગ. ફંક્શન ઓવરલોડિંગ. કોઈ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં, ભાષામાં આ હોય ને હોય જ, ફંક્શન ઓવરલોડિંગ. આપણે હવે આ ફ્લોટ ફંક્શન બનાવવું પડશે. જે ગણતરી કર્યું હતું એ બધું ઇન્ટીજર માટે હતું, તો આપણે ફરી લખી દઈએ ઇન્ટ ગણતરી માટેનું ફંક્શન. ને હવે તદ્દન આ રીતે જ પણ આપણે ફ્લોટ માટેનું બનાવવું પડશે. બરાબર? એટલે આપણે ફરી ગણતરી નામનું ફંક્શન બનાવીએ છીએ, અને એ ફ્લોટ હશે. ડેટા ટાઈપ એનો FLOT, ફ્લોટિંગ પોઈન્ટ, ઉડતું પંછી. બધું હવામાં જ ઉડતું હોય છે, પણ એ હવામાં ઉડવામાં કેટલા બધા ઉડી જતા હોય છે. પણ આપણે એના ઉપર સવાર થઈને અવકાશની યાત્રા કરીશું. તો આ ગણતરી ફંક્શન ફ્લોટ ઇન્ટીજર ને બદલે, એટલે કે રકમ બે આપીશું એ બંને ફ્લોટ હશે, એનો ઉત્તર પણ ફ્લોટમાં આવશે. પછી
આપણે કશું બદલવાનું છે? ના. જોયું કેમ? કારણ કે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. ઓપરેટર એટલે આપણે જે આ સરવાળાનું ચિહ્ન વાપર્યું ને, જુઓ આ લીટી પર શું લખ્યું છે આપણે? ઉત્તર બરાબર R1 પ્લસ R2. તો જે પ્લસ સરવાળા એટલે કે વત્તાનું ચિહ્ન છે એ ઓપરેટર કહેવાય. એ ઓપરેટરનું પણ ઓવરલોડિંગ, જેમ ફંક્શનનું ઓવરલોડિંગ થાય ને એમ ઓપરેટરનું પણ ઓવરલોડિંગ થાય. અને એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષાની બીજી ખૂબી છે, એનો બીજો ગુણધર્મ છે. અને એ કમ્પાઇલર આપોઆપ જ એની રીતે જનરેટ કરતું હોય છે. જે ડેટા ટાઈપ આપણે વાપર્યા છે એ બધા જ ભાષાના પોતાના ડેટા ટાઈપ છે. સ્ટાન્ડર્ડ ડેટા ટાઈપ, બરાબર? સ્ટાન્ડર્ડ ડેટા ટાઈપ એ દરેકના માટે ઓપરેટર ઓવરલોડિંગ હોય ને હોય જ. પણ એવા ડેટા ટાઈપ કે જે આપણે પોતે બનાવીશું, હા આપણે પણ આપણા પોતાના ડેટા ટાઈપ બનાવી શકીએ C++માં, જાવામાં, બધામાં. તો એના માટે ઓપરેટર ઓવરલોડિંગનું ફંક્શન આપણે લખવું પડે આપણું પોતાનું. એ હજુ બહુ વાર છે, ભવિષ્યમાં જોઈશું. તો અત્યારે સમજો કે જે આપણે સ્ટાન્ડર્ડ ડેટા ટાઈપ વાપરેલા હોય, જેમ કે ઇન્ટ, ફ્લોટ, શોર્ટ, કેર, લોંગ, ડબલ, એ બધા જ માટે ઓપરેટર ઓવરલોડિંગ એની મેળે જ આપણું કમ્પાઇલર બનાવી લેતું હોય છે. તો એની વ્યાખ્યા, એનો દેહ ક્યાં હોય? તો આપણે જે કમ્પાઇલર હોય એ લાઇબ્રેરી વાપરે. જે તે લાઇબ્રેરીની અંદર આપણે કઈ લાઇબ્રેરી વાપરી છે? આઈઓસ્ટ્રીમ, બરાબર ને? આઈઓસ્ટ્રીમમાં ઓપરેટર ઓવરલોડિંગના ફંક્શન બધા લખાયેલા હશે. જેણે C++ ભાષા બનાવી છે એને તો લખવું જ પડે ને, કારણ કે એણે જો ના લખ્યું હોય તો ઓપરેટિંગ સિસ્ટમને કેવી રીતે ખબર પડે? ઓપરેટિંગ સિસ્ટમ તો રોબોટ જેવું કામ છે એનું. એને જે આદેશ આપવામાં આવે એનું પૂરેપૂરું આંખો મીચીને પાલન કરવું. એની પોતાની કોઈ બુદ્ધિ નથી. બુદ્ધિ કોની છે? જે પ્રોગ્રામ લખે છે એની. એટલે ઓપરેટર ઓવરલોડિંગ એમાં લખેલું હશે કોઈએ, જેણે C++ ની ભાષા બનાવી, લખી. પછી આપણું જે Cout ફંક્શન છે, Cout પણ ફંક્શન જ છે. અને Cout ફંક્શન એ આ જે એંગલ બ્રેકેટ છે, આ ડાબી બાજુના એંગલ બ્રેકેટ, એ ચિહ્ન એ પણ ઓપરેટર જ છે. એનું પણ ઓવરલોડિંગ આપેલું જ હોય. એટલે આપણે જે ઉત્તર લખીએ છીએ એ ઇન્ટીજર હોય, ફ્લોટ હોય, લોંગ, ડબલ હોય કે ગમે તે હોય, એ ઓપરેટર જે આ પ્રિન્ટ માટેનું ઓપરેટર છે, અથવા સ્ટ્રીમને આઉટપુટ આપવાનું જે ઓપરેટર છે, એ પણ ઓવરલોડ કરેલું હોય છે. શેના માટે? સ્ટાન્ડર્ડ ડેટા ટાઈપ માટે. એટલે આપણે ફ્લોટ માટે બીજું કાંઈ જ ના કરવું પડ્યું. પણ હવે આપણે યુઝર પાસેથી, આપણો જે વપરાશકર્તા છે એની પાસેથી બીજો એક ઇનપુટ લેવો પડશે કે આપણે ઇન્ટીજર કોલ કરવું છે કે ફ્લોટ કોલ કરવું છે. બરાબર? તો આપણે પ્રક્રિયા છૂટતા હતા એના કરતાં પહેલાં, બંને રકમો આપતા પહેલાં આપણે યુઝર પાસેથી ઇનપુટ લેવો પડશે. હવે જુઓ, મારે મારા કોડને રિપીટ ન કરવો હોય તો શું કરવું પડે? નાનું ફંક્શન બનાવવું પડે. એક વસ્તુ સમજો કે જે લોકો એક્સપર્ટ પ્રોગ્રામર હોય છે, ગુરુઓ હોય છે, એમનો એક સિદ્ધાંત હોય છે કે એકનો એક કોડ જો નાના સરખા ફેરફાર સાથે આપણે ફરી લખવો પડતો હોય તો એને બદલે ફંક્શન બનાવવું. કેમ? તો એ તમને સમજાવું. તો આપણે સૌપ્રથમ શું કરીશું કે સૂચનાની અંદર એક વાક્ય ઉમેરીએ કે આ કેલ્ક્યુલેટર પ્રોગ્રામ માટેની સૂચના છે, પણ પહેલાં એક બીજી સૂચના લઈએ કે તમારી રકમ માટે ડેટા ટાઈપનું ચયન સૌપ્રથમ કરો. અને સેમિકોલોન ભૂલતા નહીં. તમારી રકમ માટે ડેટા ટાઈપનું ચયન સૌપ્રથમ કરો. તો આપણે ચયન કરવું પડશે. શેનું? ડેટા ટાઈપનું. તો એના માટે એક બીજું એક ઇનપુટ માટે આપણે કહી દઈએ આપણા વપરાશકર્તાને
શું કહીએ કે ડેટા ટાઈપ ચયન કરો. હવે ડેટા ટાઈપ શું આપીશું? આપણે જે કરવું હોય ઇન્ટીજર માટે i, ફ્લોટ માટે f. અત્યારે આપણે આ બે જ રાખીએ, બરાબર છે. અને પછી થોડી જગ્યા છોડીએ, એકાદ સ્પેસ છોડીએ, સેમિકોલન, અને પછી આપણે યુઝર પાસે ઇનપુટ લઈએ. શેનો? ડેટા ટાઈપનો. ડેટા ટાઈપ, બરાબર. હવે સી ઇન ડેટા ટાઈપ, બરાબર છે. આપણે ડેટા ટાઈપ લઈએ છીએ. જોઈ લઉં છું કમ્પ્યુટર પ્રોગ્રામિંગ વોટ્સએપ ગ્રુપમાં કોઈ કોમેન્ટ ટિપ્પણી છે? ના. આગળ વધીએ. હવે હું ડેટા ટાઈપ લઉં છું અને ડેટા ટાઈપ માટે હું આઈ અને એફ વપરાશકર્તા પાસેથી આ બે જ અક્ષરોની અપેક્ષા રાખું છું, બરાબર. તો હવે જો મારો ડેટા ટાઈપ ઇફ ડેટા ટાઈપ જો ડેટા ટાઈપ આઈ હશે તો મારે ઇન્ટીજર વાળું કોલ કરવું છે, બરાબર. એટલે ઇન્ટીજર વાળો જે કાર્યક્રમ છે આપણે જે લખતા હતા એ બધું જ ઇન્ટીજરમાં જશે. એલ્સ ઇફ ડેટા ટાઈપ જો એફ હોય તો હવે મારે ફ્લોટ માટેનું લખવું પડશે. તો અમને બધાને ઇન્ડેન્ટ કરી દઉં. ઇન્ડેન્ટ એટલે જોયું આ થોડું સારું નથી લાગતું પણ હું આવી રીતે ટેબ આપી દઉં. હવે હું ટેબ દબાવું છું મારા કીબોર્ડ પર, પણ મારું એડિટર મેં એવી રીતે સેટ કરેલું છે બાય ડિફોલ્ટ હોય જ છે કે ટેબ કેરેક્ટરને બદલે 4 સ્પેસ કેરેક્ટર લખે. આ પણ એક જાણવા જેવી બાબત છે કે ટેબ કેમ નહીં, કારણ કે ઘણા એડિટરમાં વર્ષો પહેલાં ઘણીવાર ટેબ આપણે દબાવીએ અને આપણે કીબોર્ડ ઉપર ટેબ દબાવીએ તો એ 4 ને બદલે 8 કેરેક્ટર પણ ખસી જાય અને ઘણા એડિટરમાં 2 કેરેક્ટર ખસી જાય. એટલે એક સૂત્રતા એમાં નહોતી. એટલે એ વખતે બધા પ્રોગ્રામરો શું કરતા હતા, તો ટેબને બદલે કેરેક્ટર એ લોકો નાખે, કારણ કે કેરેક્ટર એટલે જે સ્પેસ કેરેક્ટર છે એ નાખે. હવે સ્પેસ તો બધામાં સરખું જ રહેવાનું છે. સ્પેસ દબાવો એટલે એક સ્પેસ જ ખસે, એક સ્થાન જ ખસે, એકથી વધારે ના ખસે. એટલે એ લોકો ટેબ કેરેક્ટરને કન્વર્ટ કરતા હતા, રૂપાંતરિત કરતા હતા સ્પેસ કેરેક્ટરમાં. એટલે એડિટરમાં એવી સવલત હોય છે કે જ્યારે ટેબ દબાવીએ તો એની આપમેળે જ ટેબ કેરેક્ટરને બદલે 4 સ્પેસ કેરેક્ટર મૂકી દે. તમે એમાં બદલાવ પણ કરી શકો છો, પણ આ એક સર્વ સામાન્ય બધાએ નક્કી કરેલું, સ્વયંભૂ નક્કી કરેલું એવો કોઈ નિયમ નથી. પણ બધા કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ પ્રોગ્રામર હોય તો એ 4 સ્પેસ કેરેક્ટર એને કોડ જોવા માટે કે લખવા માટે એને વધારે પ્રિય હોય છે. હવે જે ઇન્ટીજર માટે આપણે કર્યું હતું એ હવે ફ્લોટ માટે કરવું પડશે. હવે મેં જે પણ ઇન્ટીજરમાં લીધું છે બધું જ ફ્લોટમાં કરવું પડશે. ફ્લોટ. હવે સી ઇન ત્યાં આપણે કોઈ ફેર નહીં કરવો પડે. કેમ? કારણ કે સી ઇન એટલે કે ઇનપુટ માટેનું જે ઓપરેટર છે એ બેઝિક ડેટા ટાઈપ, સ્ટાન્ડર્ડ ડેટા ટાઈપ માટે ઓવરલોડ કરેલું હોય છે. ઓપરેટર ઓવરલોડ. આપણે જે ફંક્શન ઓવરલોડ શીખ્યા સાથે ઓપરેટર ઓવરલોડ પણ શીખ્યા. એ જ રીતે આ રકમ 2 એને પણ ફ્લોટ બનાવી દઈએ. બરાબર છે. પ્રક્રિયા છૂટો તેમાં તો કશું નહીં કરવું પડે, પણ ગણતરી નામ એનું એ જ રહેશે, ખાલી ઉત્તર આપણો બદલાઈ જશે. ઇન્ટીજરને બદલે ફ્લોટ. હવે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ, બિલ્ડ કરીએ અને રન કરીએ. ખ્યાલ આવ્યો? આઈ હોય તો ઇન્ટીજર, મેં વપરાશકર્તા પાસેથી ઇનપુટ લીધો છે, અને એફ હોય તો ફ્લોટ. પણ બીજું કંઈ હોય તો એલ્સ તો આપણે જણાવી દઈએ ને કે ભાઈ તે જે પસંદ કર્યું એ ખોટું છે.
નવી લાઈન આપી દો, સેમિકોલોન આપી દો. બરાબર છે. એટલે ઇફમાં આપણે શું લખ્યું કે ડેટા ટાઈપ આઈ હોય તો ઇન્ટીજર પ્રમાણે કામ કરો. એલ્સ ઇફ ડેટા ટાઈપ એફ હોય, જો સરખામણી માટે આ બે બરાબરના ચિહ્ન ઇક્વલ સાઇન સ્મરણમાં રહે, અને એલ્સ આ ડેટા ટાઈપ ખોટો છે અને રિટર્ન. બરાબર. એ માટેના આપણે ફંક્શન પણ બનાવી દીધા છે. હવે એને બિલ્ડ કરીએ. કોઈ એરર નથી, કોઈ વોર્નિંગ નથી. હવે રન કરીએ. ઓકે, આ કેલ્ક્યુલેટર પ્રોગ્રામ માટેની સૂચના. તમારી રકમ માટે ડેટા ટાઈપનું ચયન સૌ પ્રથમ કરો. પછી તમારે શું સૌ પ્રથમ બે રકમ આપવાની રહેશે, પછી પ્રક્રિયા છૂટો. તો આપણે પહેલા આઈ આપણે લઈએ. તમને યોગ્ય લાગે એ રકમ નાખો. તો 20, બીજી રકમ નાખો 5, અને પ્રક્રિયા છૂટો. શું કરવું છે? ગુણાકાર, ફુદરડી 100. બરાબર છે. ફરીવાર રન કરીએ. બિલ્ડ, રન. આ વેળા આપણે શું પસંદ કરીએ? એફ, ફ્લોટ. હવે ફ્લોટ હોય તો શું કરવું? મારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે. વર્તુળની ત્રિજ્યા છે, લઈએ આપણે 5 મીટર છે વર્તુળની ત્રિજ્યા. તો એનું ક્ષેત્રફળ શું થશે? જો તમને ગણિતમાં થોડો પણ રસ હોય તો એક પાયાનું સૂત્ર છે, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ, પાઈ આર સ્ક્વેર. બરાબર. હવે પાઈ શું છે? પાઈ એટલે 22/7, 22/7, અથવા 3.14, 2 દશાંશ સ્થળ માટે. પાઈનું મૂલ્ય તો ઘણું અનંત સુધી આપણે લખી શકીએ છીએ, પણ આપણે સાધારણ રીતે 3.14, 3.14 એ વાપરતા હોઈએ છીએ. અને ત્રિજ્યાનો વર્ગ. બરાબર. હવે આપણે તો રકમ 2 જ લઈએ છીએ, અને આપણે ગુણાકાર કે એવું બધું જ કરી શકીશું. તો ક્ષેત્રફળ માટે શું કરીએ? તો આપણે 5 ત્રિજ્યા છે આપણી, તો એનો વર્ગ એટલે કે 25. 5 × 5 અથવા 5 સ્ક્વેર 25 થાય, 25 થશે. ગુણ્યા 3.14 કરાવીએ. બરાબર. એટલે ત્રિજ્યાનો વર્ગ આપણે પહેલાથી જ લખી દઈએ છીએ 25, અને પછી બીજી રકમમાં નાખીએ 3.14, અને પ્રક્રિયા છૂટીએ ગુણાકારની 78.5. તમે ચયન કરેલ ગુણાકાર ઉત્તર 78.5, 78.5. ખ્યાલ આવ્યો? આપણે ફ્લોટિંગ પોઈન્ટમાં ઇનપુટ આપ્યો 3.14, 3.14, એટલે એ ઇન્ટીજરમાં ના ચાલે, એને ફ્લોટમાં જ આપવું પડે. ઇન્ટીજરમાં કરીએ તો શું થાય જોઈએ. આપણો ઉત્તર શું આવશે જાણતા નથી, પણ જોઈએ. ફરી આને રન કરીએ આપણો કેલ્ક્યુલેટર પ્રોગ્રામ. હવે હું વિકલ્પ ચયન કરું છું આઈ, અને પહેલી રકમ નાખું છું 25, અને બીજી નાખું છું 3.14. જુઓ 3.14 ફ્લોટિંગ પોઈન્ટ છે, પણ હું ઇન્ટીજરને આપું છું, તો શું ગડબડ થાય છે જુઓ. ઉત્તર 0 આવ્યો. એણે આપણને પ્રક્રિયા છૂટવા પણ ના દીધી. કેમ? કારણ કે ફ્લોટિંગ પોઈન્ટ અને ઇન્ટીજરને બને જ નહીં. ભલે બંનેના 4 બાઇટ હોય, પણ એ 4 બાઇટ એવા ગડબડ કરી નાખે આપણા પ્રોગ્રામમાં કે બધું અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે ઇન્ટીજર હોય તો ઇન્ટીજર વેલ્યુ જ આપવી, રકમ આપણી પોઈન્ટ વગરની હોવી જોઈએ, અને પોઈન્ટવાળી રકમ આપણે જો લેવાના હોઈએ તો ફ્લોટિંગ પોઈન્ટ વાપરવું. હવે ફ્લોટિંગ પોઈન્ટમાં આપણે પોઈન્ટ ન આપ્યો હોય ને તો પણ ચાલે. જેમ કે જોઈએ આપણે રન. હું વિકલ્પ પસંદ કરું છું ફ્લોટિંગ પોઈન્ટ એફ, અને પહેલી રકમ નાખું છું
5 લઈએ, ચાલો. બીજી રકમ નાખું છું 10 અને હું ગુણાકાર ચયન કરું છું 50. ફ્લોટિંગ પોઈન્ટ છે તો પણ ચાલ્યું. કેમ? કારણ કે હું 5 નાખું છું તો ફ્લોટિંગ પોઈન્ટમાં 5 એટલે શું? 5.0, 5.0. 10 નાખું છું તો 10 એટલે શું? 10.0, 10.0. અને એનો ઉત્તર આવી ગયો 50, 50.0. એટલે ફ્લોટિંગ પોઈન્ટમાં હું પૂર્ણાંક પણ નાખી શકું છું અને ડેસિમલ પોઈન્ટ, દશાંશ સ્થાનવાળી રકમ પણ નાખી શકું છું. એટલે એ પ્રમાણે ડેટા ટાઈપ અને ઓપરેટર ઓવરલોડિંગથી મારો ઉત્તર મને મળી જાય છે. ખ્યાલ આવ્યો? હું માનું છું કે આજે આપણે ઘણી બધી વસ્તુ શીખ્યા છીએ, તો એને સમજવા પ્રયત્ન કરજો. સૌપ્રથમ આપણે શું શીખ્યા? ફંક્શન ઓવરલોડિંગ. ફંક્શન ઓવરલોડિંગ એક સાદું ઉદાહરણ આપણે લઈએ કે આપણે બધા મંદિરમાં જતા હોઈએ છીએ. મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય છે. ભગવાનની મૂર્તિને પ્રતિદિન અલગ અલગ વાઘા પહેરવામાં આવે છે, વસ્ત્રો પહેરવામાં આવે છે, આભૂષણો પહેરવામાં આવે છે, શણગાર કરવામાં આવે છે, આરતી કરવામાં આવે છે. ભગવાન તો એના જ છે, ખાલી એમના વસ્ત્રો, આભૂષણો બદલાય છે. ફંક્શન ઓવરલોડિંગ અદ્દલ એ જ વસ્તુ છે. કઈ રીતે? ફંક્શન એટલે કે એનું નામ એનું એ જ રહે છે, પણ એને અલગ અલગ વાઘા પહેરવામાં આવે છે. નામ એ જ, પણ વાઘા અલગ અલગ, શણગાર અલગ અલગ. એને કહેવાય ફંક્શન ઓવરલોડિંગ. ઓપરેટર ઓવરલોડિંગ એ પણ ફંક્શન ઓવરલોડિંગ જેવું જ છે, પણ ફંક્શનને બદલે આમાં ઓપરેટર. ઓપરેટર એટલે જે આપણે ગાણિતિક પ્રક્રિયાઓ માટેના ચિહ્નો હોય અથવા ઇનપુટ આઉટપુટ માટેના ચિહ્નો હોય એ બધાને ઓપરેટર કહેવાય. પ્લસ, માઇનસ, સ્ટાર, ડિવિઝન એટલે કે ફૂદરડી અને આડી લીટી, સરવાળો, બાદબાકી, ફૂદરડી, આડી લીટી, એટલે આ બધા ઓપરેટર છે. પછી આપણે સી ઇન સી આઉટ માટે જે વાપરેલું એ પણ બધા ઓપરેટર છે. બરાબર ને? ખ્યાલ આવે ને? આ જે એંગલ બ્રેકેટ છે, પછી આ પણ એંગલ બ્રેકેટ છે જમણી બાજુના. એટલે આ બધા ઓપરેટર કહેવાય. અને એ ઓપરેટરનું પણ ઓવરલોડિંગ હોય. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ માટેની આ એક ખાસિયત, ખૂબી, એનો એક ગુણધર્મ. એટલે બે વસ્તુ યાદમાં રાખજો: ઓપરેટર ઓવરલોડિંગ અને ફંક્શન ઓવરલોડિંગ. બરાબર? હવે આવતા અઠવાડિયે, આવતા રવિવારે, હું ભૂલતો ના હોઉં તો બેસતું વર્ષ છે, અને આપણે જોઈશું લાઈવ પ્રોગ્રામ. આપણે ટૂંકો લઈશું, અથવા કારણ કે બધા વ્યસ્ત હશે એકબીજાને નવા વર્ષની વધામણી આપવા માટે. અને બીજું પણ કે 1 કલાકનો આપણો આ જે લાઈવ સેશન છે, આપણી આ કક્ષા છે 1 કલાકની છે, પણ એ 1 કલાક વધારે છે, ઓછી છે કે પર્યાપ્ત છે હું જાણતો નથી. કારણ કે તમે પ્રતિભાવ આપશો તો જ મને ખ્યાલ આવશે. મોટે ભાગે તો આપણા જે કોલેજમાં કે શાળામાં આપણે ભણતા હોઈએ તો અડધો કલાકથી લઈને 1 કલાક સુધીના વર્ગ હોય છે. એટલે હું માનું છું કે 40 મિનિટથી લઈને 60 મિનિટ એ યોગ્ય છે આ કક્ષા માટે. અને મેં પહેલાં પણ કીધું હતું કે આપણા શુભેચ્છક શ્રી સુરેશભાઈ જાની, જેમને હું સુરેશ દાદા કહું છું, દાદાના હુલામણા નામથી પ્રચલિત છે, તેમણે સ્ક્રેચનો વિડીયો બનાવી દીધો છે કે સ્ક્રેચમાં કોડિંગ કેવી રીતે કરવું અને કેવી રીતે મજાના પ્રોગ્રામ બનાવવા, કેવી રીતે એપ્લિકેશન બનાવવી. નાના બાળકો પણ સહેલાઈથી એ શીખી શકે છે. મેં કીધું હતું એમ વ્હાઇટ હેટ જુનિયર વગેરે જેવી જે અત્યારે બધી કંપનીઓ ફૂટી નીકળી છે, એ બધા એવું જ બધું શીખવાડે છે. સ્ક્રેચ MITનું ફ્રીવેર છે, ફ્રી સોફ્ટવેર છે. એમાં કોડ કરીએ, એમાં નાની અમથી ગેમ પણ બનાવી શકાય છે. અને બાળકોને શીખવાડવા માટેના, શિક્ષકો માટે પણ ઘણી કામની વસ્તુ છે. તમે બાળકોને પાઠ્યપુસ્તકમાં જે હોય એ બધું શીખવાડો છો, પણ એમાં જો એનિમેશન એટલે કે કાર્ટૂન જેવું કંઈક બનાવી દો
સ્કેચથી તમે કરી શકશો તો બાળકોને જે તે સિદ્ધાંત સમજવામાં સરળ પડે છે. તો એ તમે સ્ક્રેચમાં કરી શકશો. અને સ્ક્રેચમાં હવે એવી પણ સવલત છે કે તમે તમારો સ્ક્રેચમાં લખેલો પ્રોગ્રામ કમ્પ્યુટર પર તો ચલાવી જ શકો છો વેબસાઇટ પર જઈને, પણ એમાંથી એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ બને છે જે એન્ડ્રોઈડ ફોન પર ઇન્સ્ટોલ કરીને જોઈ શકાય છે. તો સુરેશ દાદાએ આપણી સાથે એક સરસ મજાની વસ્તુ શેર કરી છે. સ્ક્રેચમાં પ્રોગ્રામિંગ કેવી રીતે કરવું એ હું એક બે દિવસમાં આપણા ફેસબુકના પેજ ઉપર મૂકીશ અને યુટ્યુબ ચેનલ પર પણ મૂકીશ. અને મને જણાવજો, વિશેષ તો તમારા બાળકોને બતાવજો. અને શિક્ષકો માટે પણ ઘણું અગત્યનું છે. આજે આપણે અહીં વિરામ લઈશું. પ્રણામ.